નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું એનએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય બીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો 22/8/2024ના રોજ એકમ કસોટીમાં તમારે જે એકમ કસોટી જે લેવાની છે એના મોસ્ટ આઈએમપી વિડીયોની અંદર મળવાના છે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ હેલ્પફુલ થશે। અને વિદ્યાર્થી મિત્રો, મારું ઘરું ખરાબ છે એટલે વોઇસની અંદર થોડો ફેરફાર હશે, તો જોઈ લેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીશું કે બીએની અંદર તમારે શું પૂછાશે। તો બીએની અંદર તમારે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર અને ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા એ પૂછાવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સેક્શન નંબર એ તમારી સ્વાધ્યાયમાંથી અને સેક્શન બી તમારે સ્વાધ્યાયમાંથી કરવાના રહેશે, એટલે કે એમસીક્યુ અને વીએસક્યુ। સેક્શન સી તમને આ વિડીયોની અંદર મળશે, ડી અને એ ત્રણ સેક્શન વિડીયોની અંદર મળવાના છે। જેથી થઈ જાઓ તૈયાર વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નોને લેવા માટે, મોસ્ટ આઈએમપી લેવા માટે। તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સીમાં પૂછાય છે દરેક પ્રશ્નોના 2 ગુણ હશે, બરોબર છે। તો ચલો જોઈ લઈએ એરિયા। તો અહીંયા છે પહેલું છે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે, સમજાવો। કેવા પ્રકારના ધંધાકીય એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે। પછી ત્રીજું છે કેન્દ્રીકરણની મર્યાદા મોસ્ટ આઈએમપી થઈ જશે। વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે। કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિથી શા માટે। કુશળ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે, વિધાન સમજાવો। કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે, વિધાન સમજાવો। આ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, આ બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। પ્રતીક્ષા યાદી સમજાવો। આ તો વિદ્યાર્થી મિત્રો ગેરંટી પૂછાશે જ। આ ત્રણ પ્રશ્નો અને ચોથું છે તાલીમ અને વિકાસના તફાવત। આજે છેલ્લા જે 5 પ્રશ્નો છે એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જે 7 થી લઈને 10 પ્રશ્નો છે એ 4 તમારા મોસ્ટ આઈએમપી લિસ્ટમાં, ચાહે તમે બોર્ડની પરીક્ષા માટે ગણતા હોય, પ્રથમ પરીક્ષા માટે ગણતા હોય કે એકમ કસોટી માટે ગણતા હોય, મોસ્ટ આઈએમપી તો રહેવાના જ છે। ઓકે, વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી, એટલે કે 3 ગુણનો સેક્શન છે। પહેલો છે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ, બીજો છે વ્યવસ્થાતંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, વિધાન સમજાવો। રૈખિક વ્યવસ્થાતંત્ર રચના આકૃતિ સહિત સમજાવો, વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે, યાદ રાખી લેજો। કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર વેરી મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, કેટલી વાર પૂછાયેલો છે પણ રિસેન્ટલી માર્ચ 2023ની અંદર પૂછાયો હતો, બરોબર છે। કાર્યાનુસાર તો બરાબર, રૈખિક અને કાર્યાનુસાર બેમાંથી એક પ્રશ્ન તમારી એકમ કસોટીમાં આવશે। અને આ વખત બોર્ડની એક્ઝામ 2024ની આપણે વાત કરી લઈએ તો રૈખિક મને લાગે છે આવે। વૈદિક વ્યવસ્થાતંત્રના લક્ષણો, અવૈદિક વ્યવસ્થાતંત્રના લક્ષણો, શ્રેણિક વ્યવસ્થાતંત્ર રચના આકૃતિ સહિત સમજાવો। વિકેન્દ્રીકરણનું મહત્વ, સત્તા સોંપણીનું મહત્વ અને સત્તા સોંપણીના મૂળતત્વ, આ એક વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે 10મો। આમાંથી વેરી મોસ્ટ આઈએમપી કયા? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું તો એક તો તમારો કાર્યાનુસાર વાળો મેં તમને કીધું એ પ્રમાણે, પછી રૈખિક વાળો, બરોબર, 2 થઈ ગયા। ત્રીજો તમારો થઈ જશે સત્તા સોંપણીના મૂળ તત્વો। આ મોસ્ટ આઈએમપી થઈ જવાના છે અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર બી તમે ગણવું હોય તો ગણી શકો છો। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર ઈની, તો વિભાગ નંબર ઈની અંદર કર્મચારી વ્યવસ્થાતંત્રનો અર્થ આપી તેના લક્ષણો, કર્મચારી વ્યવસ્થાતંત્રનો ખ્યાલ સમજાવી તેનું મહત્વ, ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, આ બંનેમાંથી એક પ્રાપ્તિ સ્થાનો પૂછાશે, મોસ્ટ આઈએમપી છે ને પસંદગીની પ્રક્રિયા। જો સેક્શન ઈની અંદરથી આપણે મોસ્ટ આઈએમપી વાત કરી દઈએ તો આ આંતરિક ને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો અને પસંદગીની પ્રક્રિયા, આ ત્રણમાંથી ફાઇનલ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, કારણ કે મેં તમને મોસ્ટ આઈએમપી આપી દીધા છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છે સ્ટેટના આઈએમપી, જેથી સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।